નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલી તાલુકાના ગોઠડા ખાતે બાપાને ભક્તોએ આપી વિદાય। ગણેશ ઉત્સવની ઉજવણી પૂર્ણ થઈ અને બાપાને વિદાય આપવાનો દિવસ છે અને સાવલી તાલુકાના ગોઠડા ખાતે ભાતીજી યુવા સંગઠન મંડળ દ્વારા ગણેશ વિસર્જન થઈ રહ્યું છે। મંડળના રહીશો દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી હતી। 7 દિવસ બાપાએ તમામ લોકોની મહેમાન ગતિ માણી આદિત્ય માળી અને બાપાને વિદાય આપવાનો દિવસ હોય સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલા બળિયા બાપજીના મંદિર પાસે આવેલા તળાવ કિનારે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે અને વાજતે ગાજતે બાપાની વિસર્જન યાત્રાઓ નીકળી અને તળાવ ખાતે પહોંચી બાપાને વિદાય આપવામાં આવી। સાવલીના ગોઠડાના ભાતીજી યુવા સંગઠન મંડળ દ્વારા પંડાલના બિરાજમાન દુધાળા દેવ જેમને વિદાય આપવાનો દિવસ આવી ગયો છે। અગલે બરસ તો જલ્દી આના ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા સાથે તમામ લોકો આ વિસર્જન યાત્રામાં જોડાઈને શ્રીજીને ભાવભીની વિદાય આપી રહ્યા છે। ગોઠડા ખાતે આવેલા તળાવમાં ભાતીજી યુવા સંગઠન મંડળ જેના દ્વારા સ્થાપના કરવામાં આવી, જ્યાં શ્રીજીની વિશાળ પ્રતિમા હોય ત્યાં શ્રીજીની નાની નાની પ્રતિમા હોય તેને વિસર્જન કરવામાં આવ્યું। ડીજેના તાલે ગરબાના રમઝટ સાથે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી અબીલ ગુલાલની જોડે ઉડાડી ગણપતિ બાપા મોરિયાના નારા સાથે શ્રદ્ધાભેર શ્રીજીના ભક્તોએ આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા। સાથે સાવલી પોલીસની સરાહનીય કામગીરી છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા નીકળી હતી। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી।